પ્રેમ એવો કરો દુનિયામાં તમારા દાખલા દેવાઈ જાય. આનું નામ પ્રેમ છે. સાંભળજો, જોસ્તો જોઈએ તમન્ના फिर हमें ठिकाने ले आई, अरे चले जिस राह पे हमें फिर मेखाने ले आई. गलती मेरी भी थी तो खता तुझ में भी थी, गलती मेरी भी थी तो खता तुझ में भी थी. अरे हम तो पहले जल चुके थे जब तू आग लगाने आई. અમે તો જીવતા હળગી ગયા હતા, હવે અગ્નિ લગાડવાની કાંઈ જરૂર નથી યાર. એમ જે જીવતા હળગ્યા હોય એને ખબર હોય પ્રેમ કેવો હોય. બાકી દુનિયામાં, અને હું કાયમ કહું છું, બાયલા થોડો પ્રેમ કરી શકે. કિંમત હાલની છે. અમુક જોજો ને તમે બાયલા જેવું હાલે, આપણને એમ થાય ચાલુ આનું શું કરવું, અને પાછા એમ કે મારે કઈક કરવું છે. મેં તમે રહેવા દો, તમે માંડી વાળો કરવા વાળા જુવાનડા હજી પડકારા કરીને જાગે છે. પ્રેમ એ જ કરીએ કે જે મરદ હોય. નીંદ ના આવે ત્રણ જણા કહો ને સખી કોણ, એક પ્રીત વસોયા બહુ ધન ઋણાન ત્રીજા ખટકે વેર હૈયા. સાચો પ્રેમ કર્યો ને એને નીંદર નો આવે કોઈ દી. અને એક માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય ને પૈસા હોય ને ખીચામાં, એને નીંદર નો આવે. અને એક જેના માથે વેર હોય ઈ પડકારા કરતો હોય કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, એને નીંદર નો આવે. સાંભળી લેજો, આને નીંદર નો આવે. આ ત્રણ જણા પડખા ફરતા હોય, પણ સાચો પ્રેમ કર્યો હોય તો પછી હેપી વેલેન્ટાઇન ડે આવે ને મારા દીકરા 10 તો બુકે લઈને આટા મારતા હોય એની વાત નથી આમાં. એ તો વાહિલી ડેકી આખી બુકે ની ભરી હોય. કોને કોને દેવા જાય તો મારો રામ જાણે. પણ પ્રેમ કેવો હોય, રાજસ્થાનની ધરતીમાં જાવ ને તે પ્રેમનું ઉદાહરણ તમને આપું. પ્રેમ કેવો હોય એ રાજસ્થાન જાવ, મારવાડમાં તળ ઊંડા જળ સીસરા જેના કામને લંબે કેસ. આ તો નર પટાધર નીપજે આયો મરધર દેશી. મારવાડની ધરતી, રાજસ્થાનનું પાદર, અને એમાં એક પૃથ્વીરાજ રાઠોડે લેલાદેને પ્રેમ કર્યો છે. આ લેલાદેન પ્રેમ કર્યો, આનું નામ સાચો પ્રેમ કહેવાય. આના દુનિયામાં દાખલા દેવાય છે. અને લેલાદેન એટલો પ્રેમ કર્યો પૃથ્વીરાજ રાઠોડે કે લેલાદેનું અવસાન થયું. એક દી અવસાન થયું એટલે આપણા હિન્દુના નિયમ પ્રમાણે અગ્નિ સંસ્કાર આપે. તો અગ્નિ સંસ્કાર દેતા ને તો પૃથ્વીરાજ રાઠોડે કીધું હું અગ્નિમાં પડી જાઉં. એટલો પ્રેમી માણસે કરેલો. એટલે બાવડા જાળ લીધા અને કીધું કે આ તો નિયમ છે, દુનિયામાં આવે ને જવું પડે, એમાં મરવાનું ન હોય. પણ અગ્નિ પોતાની નજર સામે, પોતાની અર્ધાંગના જેને પ્રેમ કરતા એની નજર સામે એને અગ્નિ સંસ્કાર દેવાના દી આવ્યા. એને અગ્નિ હળગાવી દીધી. સાંભળજો, પ્રેમ કેવો એનો દાખલો તમને આપું છું આજના યુવાનો માટે. જો કોક દી પ્રેમ કરો ને તો આવો કરજો. આ પ્રેમની જરૂર છે અટાણા સમયમાં. આ નજરની સામે અગ્નિ સંસ્કાર આપ્યા. પૃથ્વીરાજ રાઠોડના ઘરેથી લેલાદેન હળગાવે, અને આ બાજુ પૃથ્વીરાજ રાઠોડે પ્રતિજ્ઞા લીધી કે મારી નજરની સામે હું જેને પ્રેમ કરું છું એને અગ્નિ હળગાવી દીધી. હળગાવી કોને? અગ્નિ. અગ્નિ તો હળગાવે ને, અગ્નિ તો અગ્નિનો નિયમ છે. એમાં આવી જાય પછી કોઈની શરમ ન ભરે, જમડા જોબન ન ગણે. પછી જુવાન હોય કે ઉંમર વાળા હોય, એ તો ટાણું આવે એટલે જાવું જ પડે. એમાં ગમે એટલા રૂપાળા હોય તો એ ભગવાન જવા ન દે કોઈને. અને તેથી અગ્નિએ પોતાની પ્રેમ કરવા વાળી લેલાદેન હળગાવતા જોયા અને રાજપૂતાણીને હળગતી જોઈ અને પૃથ્વીરાજ રાઠોડે પ્રતિજ્ઞા લીધી કે હું જેને પ્રેમ કરું છું એને અગ્નિ હળગાવી દીધી. પણ હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી, સાંભળજો, આનું નામ પ્રેમ. આજ પછી અગ્નિમાં જે વસ્તુ બને એ ક્યારેય હું જમીશ નહીં. કાચા કંદમૂળ ખાય અને પૃથ્વીરાજ રાઠોડ જીવ્યા ત્યાં સુધી અને કોઈ દી અગ્નિમાં બનેલી વસ્તુ ક્યારેય ખાધી નથી કે કોઈ દી જમ્યા નથી. આનું નામ સાચો પ્રેમ છે. પછી હું જાનુડી નહીં જીવું, ગુજરી જાને ગાંઠો સટકે, આનું નામ પ્રેમ ન હોય. આને પ્રેમ ન કહેવાય. પ્રેમ તો આનું નામ છે યાર, કે હું જીવીશ ત્યાં સુધી. અને તેથી આ લોક સાહિત્યનો રાજસ્થાની દુહો લખાણો. તમે રાજસ્થાન માંથી આવો છો એટલે કદાચ થોડીક લેંગ્વેજ સમજશો. મેં દેખ્યો અને તે જાર્યો, મુજી લેલા દે કેરો અડ. મારી નજરની સામે અગ્નિને કીધું તે લેલાદેન હળગાવી દીધી. મેં દેખ્યો અને તે જાર્યો, મુજી લેલા દે કેરો અડ. અબ થારો રાંધા ના જમા તન ફટ ગોજારા અગન. હવે તારા અગ્નિમાં જેટલી બને ને એ કોઈ દી કોઈ વસ્તુને મોઢે અડાડું ને અમારી પ્રતિજ્ઞા છે. આવો પ્રેમ હતો આયા. અને આવા પ્રેમ કર્યા એના જ દાખલા છે. હજી માંગડા વાળો પદ્માના પ્રેમ સૌરાષ્ટ્રમાં આવો તમને દાખલા આપું. હજી ભૂત બનીને પાછો આવ્યો. પ્રેમ એવો કરજો કદાચ મરી જવાનું થાય ને તો ભૂત બનીને પાછા આવી. એકવાર કમિટમેન્ટ આપી દીધું એક મળવા આવ્યું છે એટલે આવવાનું જોઈએ, એમાં બીજી વાત ન હોય. આ પ્રેમ છે યાર. હા, અને આ મળવા બોલાવ્યો ટાણે તક મારે પેટ્રોલ ખૂટી રહ્યું. અરે તારા ટાણે પેટ્રોલ ખૂટ્યું? આ મોટી મોટી લાઈનો જોતા તમે બે દી પહેલા અફવા ઉડાડી કે પેટ્રોલ ડીઝલમાં બહુ તંગી આવવાની. ઈરાન વાળાનું યુદ્ધ હાલે છે ને, હામી હામી ઘમનસાણ બાટકો બોલ્યો સટાણે. અમુક અમુક તો કોઈ દી 100 રૂપિયા ઉપર નખાવ નતા એ ટાંકી ફૂલ મીડિયા કરાવવા. એને તો માંડ 100-150 વટ લિમિટ આવી જાય. કોઈ દી એમનો રિઝર્વનો કોક કોઈ દી આમ થયો જ ઊંધો જ રાખ્યો હોય. જેદુનું મોટરસાઇકલ બાઇક છોડાવ્યું ને તેદુનું આમ ઊંધો જ હોય. એ બધા ફૂલ ટાંક્યું ખરાવા માંડ્યા કે હવે પેટ્રોલ ખૂટી રહેવાનું છે.
આ બધું ઈરાન ને ઈરાક માંથી આવે છે આ બધું તેલ ને હવે યુદ્ધ એવડું મોટું હાલવાનું છે કે પેટ્રોલ ની તંગી આવવાની છે. જે દોઢું ના પેટ્રોલ પુરાવતા એ મારા બેટા લાઈન માં ઉભા રહી ગયા. એ કે ટાંકી ફૂલ કરો, પેટ્રોલ પંપ વાળા મૂંઝાઈ ગયા. કોઈ દી આની પેઢીઓમાં ટાંકી ફૂલ નથી કરે મારા બેટા આ ટાંકી નું ઈને ઝપટ કરી લીધું. આ જોઈએ જેવી છે. તમે જો સમય બળવાન છે, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ વહી બાણ.